બીજું કે કાચા સર્વેની અંદર છેલ્લેથી ત્રીજી એન્ટ્રી વેપાર ખાતે જમા બાજુ એટલે કાચો નફો આપેલો છે. કાચો નફો આપ્યો જેનો મતલબ એવો થાય કે વેપાર ખાતું બનાવવાનું નથી. પણ આમ છતાં જો એવો કોઈ હવાલો આવે કે જે વેપાર ખાતાને અસર કરતો હોય તો સુધારેલું વેપાર ખાતું બનાવવું પડશે. અહીંયા હવાલા નંબર 1 અને 2 એવા છે જે વેપાર ખાતાને અસર કરે છે, એટલે આપણે અહીંયા સુધારેલું વેપાર ખાતું બનાવ્યું છે. પછી બીજી બાબત હવાલાઓ વાંચીએ. સલીમ રૂપિયા 4000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો, પરંતુ નામું ચોપડે લખાયું નથી. 4000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા એટલે એક અસર આવે ખરીદીમાંથી માઈનસ થાય. પણ અહીંયા તો વેપાર ખાતું બનાવવાનું જ નહોતું, તો હવે ખરીદી ઉપર હવાલો આવ્યો એટલે સુધારેલું વેપાર ખાતું બનાવવું પડશે. બરાબર છે. અને બીજી અસર ઉપાડમાં આવે. અંદર ઉપાડ ક્યાંય આપ્યો નથી, પણ આપણે ચાલુ ખાતામાં ઉપાડ લખી દઈએ. બીજો હવાલો. હિસાબી વર્ષના અંતે 8000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો, પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો. એટલે કે 8000 ની આપણે ખરીદી કરી પણ લખવાની રહી ગઈ, તો ખરીદીમાં પ્લસ થાય, સામે લેણદારોમાં પ્લસ થાય. ખરીદી નથી એટલે લેણદારો ઉપર નંબર 2. ત્રીજું અગાઉ બીજું કે વીમા પ્રીમિયમ 400, વીમા પ્રીમિયમ ઉપર નંબર 3. ચોથું દેવાદારમાંથી 800 રૂપિયા લેણું વસૂલ થઈ શકે તેમ નથી, એટલે એને ગાલખાત કહેવાય. બરાબર છે. અને 5% ગાલખાત અનામત આવે. તો ગાલખાત અને ગાલખાત અનામત એટલે દેવાદાર ઉપર ગાલખાત અને ગાલખાત અનામત ઉપર નંબર 4. પાંચમો હવાલો. દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. વટાવ અનામતની જરૂર નથી. જો અંદર વટાવ અનામત જૂનું આપ્યું છે, જો આ હવાલો ન હોય ને તો આ વટાવ અનામત દેવાદારમાંથી માઈનસ થાય. પણ આમાં એવું સ્પષ્ટ કીધું કે હવે જરૂર નથી, તો વટાવ અનામતની જરૂર નથી, તો વટાવ અનામત ઉપર ટિક કરો. નંબર 5 ક્યાં અસર આવશે એ સમજીશું. છઠ્ઠું પ્લાન્ટ યંત્ર પર 20% અને ફર્નિચર પર 5% ઘસારો. ચલો પ્લાન્ટ યંત્ર અને ફર્નિચર ઉપર નંબર 6. બરાબર છે. ઓકે. દાખલાની શરૂઆત કરીએ મૂડીથી. મૂડી ભાગા નથી બનાવ્યા એટલે મૂડી ડાયરેક્ટ પાકા સરવૈયાની અંદર લખીશું. જો મૂડી આપેલી છે સલીમ અને શબાનાની જમા બાજુ 1,60,000 1,20,000. તો અહીંયા લખીએ મૂડી ખાતા. સલીમ અને શબાના 1,60,000 1,20,000. બંનેનો સરવાળો આવશે 2,80,000. પછી ચાલુ ખાતા આપ્યા છે. ચાલુ ખાતાને બાકી ચાલુ ખાતામાં લખાય. તો ચાલુ ખાતા ઉધાર બાજુ પર છે 10,000 શબાના. ઉધાર બાજુ પર શબાનાને બાકી એટલે અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા શબાનાના ખાતામાં 10,000. અને સલીમ જમા બાજુ છે 40,000. જમા બાજુ પર બાકી આગળ લાવ્યા સલીમના ખાતામાં 40,000. બરોબર. ચાલો એના ઉપર હવાલા નથી. આગળ વધીએ. માલનો સ્ટોક બોક્સમાં તારીખ છે 31/3/17. માલના સ્ટોકની 31/3 એટલે આખરનો સ્ટોક. આખરનો સ્ટોક મિલકત કહેવાય. મિલકત કેના બાજુ પર આવશે? આખર સ્ટોક 54,600. ત્યાર પછી રોકડ સિલક એ પણ મિલકત છે. મિલકત લેવા બાજુ 560 રૂપિયા. પછી છે બેંકમાં ચાલુ ખાતે. બેંકમાં ચાલુ ખાતું એટલે બેંક પ્રત્યેનું આપણું લેણું. મિલકત લેવા બાજુ બેંકમાં ચાલુ ખાતે 14,000. પછી છે બેંકમાં SBI ની ફિક્સ ડિપોઝિટ. એ પણ આપણું લેણું રોકાણ કહેવાય. મિલકત લેણા બાજુ આવશે SBI
ત્યાર પછી દેવાદારો અને લેણદાર. એમાં પહેલા દેવાદારોની બાકી હંમેશા ઉધાર હોય એ લખીએ. દેવાદારો ઉધાર હોય અને એના ઉપર હવાલો પણ છે. તો અહીંયા દેવાદારો લેખા છે 36,800. એના ઉપર હવાલા નંબર 4. દેવાદારમાંથી ₹800 નું લેણું હવે વસૂલ થઈ શકે તેમ નથી. ₹800 વસૂલ નથી થવાના એટલે એને શું કહેવાશે? ગાલકા. ગાલકાને કેટલી માઈનસ કરીએ? ₹800 એટલે 36,000. હજુ વાલો આગળ 5% ગાલકા અનામત રાખો. હવે 5% ગાલકા અનામત શેના કરવાના? 36,000 માઈનસ ગાલકા અનામત. ચાલો 36,000 ના 5% ₹1,800 માઈનસ કરીએ એટલે આવશે 34,200. આ બંનેની બીજી અસર ક્યાં આવશે? નવા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. બરાબર છે? અહીંયા લખીશું ગાલકા કાચા સરવૈયા. કાચા સરવૈયાની એટલે અહીંયા કાચા સરવૈયામાં આપી હોય તે ગાલકા. જો ગાલકા અને ગાલકા અનામત બંને આપી છે એમાં ઉધાર બાકી એટલે ગાલકા ₹400. આ ફોર્મેટ આપણે આગળ ભણ્યા છીએ 11મા 12મા ધોરણની અંદર જ્યારે તમને નમૂનાઓ શીખવા એમાં પણ હતું. ગાલકા પછી એમાં ઉમેરવાની ગાલકા હવાલાની એટલે અહીંયા હવાલામાં છે તે કેટલી ગાલકા છે? ₹800. ₹800 એડ કરીશું તો પછી આવશે પ્લસ ગાલકા અનામત હવાલા. એટલે અહીંયા હવાલામાં ગાલકા અનામત રાખી ₹1,800. બધાનો સરવાળો 800 400 1200 ને 1,800 એટલે 3,000. એમાંથી માઈનસ થશે ગાલકા અનામત કાચા સરવૈયાની. એટલે કાચા સરવૈયાની અંદર જોવાનું જમા બાકી કેટલી છે? 2,000 માઈનસ કરીશું એટલે આગળનો આવશે 1,000. ચાલો પૂરું. ફરી પાછા આવી જાવ. દેવાદારો આપણે લખ્યા. ત્યાર પછી બાજુમાં છે લેણદારો. એના ઉપર હવાલો છે. ઇનર કોલમમાં લખીશું લેણદારો 24,000. લેણદાર ક્યાં આવશે? દેવું કહેવાય. મૂડી દેવા બાજુ. અહીંયા ચાલુ ખાતાની જગ્યા છોડીએ. લેણદારો 24,000. બરાબર છે? એના ઉપર બીજો હવાલો. હિસાબી વર્ષના અંતે 8,000 ની કિંમતનો માલ ખરીદ્યો હતો પરંતુ ચોપડે નોંધવાનો રહી ગયો. 8,000 નો આપણે માલ ખરીદ્યો પણ ચોપડે નોંધ્યો જ નથી. માલ ખરીદ્યો છે એટલે ખરીદીની અંદર પ્લસ થાય, સામે લેણદારોમાં પ્લસ થાય. પણ અહીંયા ખરીદી આપી જ નથી એટલે એમને લખી દઈએ નહીં નોંધેલ ખરીદી ઉધાર બાજુ. અને 8,000 ખરીદીમાં શું કરીશું? લેણદારમાં શું કરીશું? પ્લસ. નહીં નોંધેલ ખરીદી 8,000 ઉમેરો એટલે આવશે 32,000. ચલો આગળ વધો. પગાર. પગાર એ આપણો ખર્ચ છે એટલે ક્યાં આવશે? નફા નુકસાનની ઉધાર. પગાર છે 37,000. ત્યાર પછી જમીન મકાન. જમીન મકાન એ આપણી મિલકત કહેવાય. મિલકત લેણામાંથી લખીશું 1,20,000. ત્યાર પછી પ્લાન્ટ યંત્રો એ પણ આપણી મિલકત છે. મિલકત લેણા બાજુ પ્લાન્ટ યંત્રો આપ્યા છે 40,000. એના ઉપર હવાલો છે અને અંદર લેખા છે હવાલા નંબર 6.
પ્લાન્ટ યંત્ર પર 20% ઘસારો ગણો એટલે તમારા 40,000 ના 20% કરવાના છે તો 40,000 ના 20% અહીંયા લખીશું માઈનસ ઘસારો 40,000 ના 20% એટલે કેટલા આવશે 8,000 8,000 માઈનસ એટલે થશે 32,000 8,000 ની બીજી અસર પ્લાન્ટ યંત્રનો ઘસારો અહીંયા નફા નુકસાનની ઉધાર બાજુ કેટલો આવ્યો છે 8,000 હવે પ્લાન્ટ યંત્રનો ઘસારો ક્યારેક વેપાર ખાતાની ઉધાર બાજુ પણ આવે પણ આપણે વેપાર ખાતું બનાવ્યું હોય તો અત્યારે આ વેપાર ખાતું બનાવ્યું નથી એમ માનો અત્યારે તો આપણે નફો સુધારીએ છીએ એટલે પ્લાન્ટ યંત્રનો ઘસારો નોંધની ઉધાર લખ્યો છે જો આ સુધારેલું વેપાર ખાતું ન હોય તો પ્લાન્ટ યંત્રનો ઘસારો વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાનો બરાબર છે ચલો આગળ વધીએ પ્લાન્ટ યંત્રો પછી ફર્નિચર ફર્નિચર છે 10,000 મિલકત લેણા બાજુમાં આપણી મિલકત કહેવાય એના ઉપર એક હવાલો છે એટલે એની કોલમમાં લખ્યા 10,000 હવાલો ચોથો નહીં પણ છઠ્ઠો ફર્નિચર પર 5% ઘસારો ગણો તો 5% 10,000 ના 5% એટલે કેટલા થશે 500 રૂપિયા 500 માઈનસ કરો એટલે 9,500 500 રૂપિયાની બીજી અસર ફર્નિચરનો ઘસારો નુકસાન નફા નુકસાનની ઉધાર બાજુ ફર્નિચર પર ઘસારો 500 રૂપિયા આગળ વધીએ વીમા પ્રીમિયમ એ આપણો ખર્ચ છે નફા નુકસાનની ઉધાર હવાલો છે કે અંદર લખીશું કેટલું છે 2,000 એના ઉપર હવાલા નંબર 3 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયાનું છે અગાઉથી ચૂકવેલું એમાંથી શું થશે માઈનસ અગાઉથી ચૂકવેલ 400 રૂપિયા માઈનસ એટલે આગળમાં 1,600 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવે એ આપણે શું કહેવાય લેન્ડ એટલે ક્યાં લખવાનું મિલકતો બાજુ અહીંયા લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 400 રૂપિયા આગળ વધીએ ભાડે પટ્ટે લીધેલી મશીનરી આંતરિક હવાલો છે મશીનરી મિલકત કહેવાય એટલે મિલકત લેણા બાજુ લખીશું ભાડા પટ્ટાની મશીનરી કેટલી છે 60,000 બરાબર એના હવાલામાં ધ્યાન આપજો કૌંસમાં તારીખ કેટલી છે 1/4/2016 થી 5 વર્ષ માટે 1/4/16 થી હવે આપણું વર્ષ અહીંયા 31/3/17 પૂરું થયું એટલે 1/4/16 શરૂ થયું હોય તો જ્યારથી આપણું વર્ષ શરૂ થયું છે ત્યારથી આ મશીનરી ભાડા માટે રાખી છે એટલે આખા વર્ષનો આમાંથી ઘસારો લાગશે પણ કેટલા વર્ષ માટે રાખી છે 5 વર્ષ માટે એટલે આ 60,000 ને 5 વડે ભાગી નાખવાના એટલે 12,000 રૂપિયા એક વર્ષનો ઘસારો લાગે એને માંડી વાળવો પડે એટલે આપણે અહીં લખીશું માંડી વાળેલ મશીનરી માઈનસ માંડી વાળેલ 12,000 એટલે કેટલા આવશે 48,000 આ મશીનરી 12,000 ની માંડી વાળી એ આપણા માટે નુકસાન છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ માંડી વાળેલ મશીનરી અથવા તો મશીનરીનો માંડવાળ એવું પણ લખાય ચલો આગળ વધીએ સ્ટેશનરી છપામણી 1200 સ્ટેશનરી છપામણી આપણો ખર્ચ છે નફા નુકસાનની ઉધાર બાજુ 1200 રૂપિયા પછી ઘાલ ખાતા અને ગાલકા અનામત આવી ગઈ જાહેરાત ખર્ચ નફા નુકસાનની ઉધાર 1200 રૂપિયા પછી મુસાફરી ખર્ચ એ પણ નફા નુકસાનની ઉધાર
61,800 બરાબર છે। પછી સબાનાની લોન, કોઈ પણની લોન એ આપણા માટે દેવું કહેવાય। આ સબાના ભાગીદાર છે તો ભાગીદારની લોન પણ દેવું જ કહેવાય। મૂડી દેવા બાજુ પર લખીશું ડાયરેક્ટ આઉટરમાં 60,000 રૂપિયા। એમાં તારીખ આપી છે 1/10/16। તારીખ ન આપી હોય કે આપી હોય, ભાગીદારની લોન હોય એટલે એના ઉપર વ્યાજ તો ગણાય જ। જો આમાં આપ્યું હોય તો એ મુજબ ગણાય અને ન આપ્યું હોય તો 6% લેખે વ્યાજ ગણવું પડે। અહીંયા વ્યાજનો કોઈ ઉલ્લેખ નથી એટલે આપણે 6% લેખે વ્યાજ ગણીશું। લોન પર વ્યાજ કઈ રીતે ગણાય સમજી લો। અહીંયા કેટલી લોન છે સબાનાની? 60,000। કઈ નથી કર્યું એટલે કેટલા ટકા ગણાશે? 6%। 60,000 ના 6% 3600 રૂપિયા આવશે। જો આખા વર્ષનું ગણવું હોય ને તો 3600, પણ આમાં તો તારીખે આપી છે 1/10 એટલે મુદત પણ ધ્યાનમાં લેવાની। 1/10 એ આપણે લોન લીધી તો 1/10 થી 31/3 નું વ્યાજ ગણાય। 1/10 થી એટલે 10, 11, 12, 1, 2 અને 3 કેટલા મહિના થયા? 6 તો 6 મહિનાનું વ્યાજ એટલે ગુણ્યા 6/12 કેટલું આવશે? 1800 રૂપિયા વ્યાજ થશે। આમાં ક્યાંય પણ લોનનું વ્યાજ લખ્યું નથી એટલે બધું જ આપણે ચૂકવવાનું બાકી છે એમ કહેવાય। તો લોનના વ્યાજની બે અસર, એક તો આમાં ખર્ચ છે અહીં આવશે નાનું વિરુદ્ધ સબાનાની લોન પર વ્યાજ 1800 અને હજુ ચૂકવું નથી, ચૂકવવાનું બાકી એટલે આપણું દેવું કહેવાય। દેવા બાજુ લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી 1800 બરાબર છે। ચલો આગળ વધીએ। વટાવ અનામત 760 રૂપિયા, એના ઉપર પાંચમો હવાલો છે। દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી। વટાવ અનામતની હવે જરૂર નથી તો વટાવ અનામત કોઈ પણ અનામત ક્યાંથી ઊભું થયું હોય? નફામાંથી। હવે વટાવ અનામતની જરૂર નથી, ખરેખર આ જોગવાઈ છે અને જોગવાઈ નફા નુકસાન ખાતેથી ફાળવવામાં આવી હોય। હવે જે જોગવાઈની જરૂર ન હોય એ પાછી નફામાં ઉમેરી દેવાય એટલે પાછું બે બાજુ લખી દેવાય નફા નુકસાનની જમા બાજુ, તો એને નફામાં ઉમેર્યું એવું કહેવાય। એટલે અહીંયા જમા બાજુ પર લખીશું દેવાદાર પર વટાવ અનામત 760 રૂપિયા। ચલો બધી એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ। હવાલાની અંદર જુઓ કોઈ હવાલો બાકી છે? હા, પહેલો જવાબ બાકી છે। સલીમ 4000 ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયો પરંતુ નામનું ચોપડે લખાયું નથી। અંગત વપરાશ માટે માલ લઈ જાય તો એની બે અસર આવે, એક તો ખરીદીમાંથી માઈનસ થાય અને એક ભાગીદાર લઈ ગયો એટલે એનો ઉપાડ કહેવાય। એટલે ઉપાડ તો અહીંયા લખાય ઉધાર બાજુ, કૌંસમાં લખી દઈએ માલ ને ખબર પડે માલનો ઉપાડ છે। કોને ઉપાડ કરેલો છે? સલીમે। સલીમના ખાતામાં 4000। બીજી અસર, ઉપાડથી ગયેલો માલ ખરીદીમાંથી શું થાય? માઈનસ। પણ આ દાખલામાં ખરીદી આપી જ નથી કારણ કે કાચો નફો આપેલો, તો માઈનસ શેમાંથી પડશે? માઈનસ કરવા માટે રકમ નથી એટલે એની સામે લખવાની। અહીંયા લખવાનું ઉપાડથી ગયેલ માલ અને અહીંયા 8,000 રૂપિયા ખરીદી આપેલી છે હવાલાની, એમાંથી માઈનસ કરી શકાય
ધનુ ખાતેથી લાવ્યા. હવે સરવાળો કરીએ તો આપણે કયું ખાતું બંધ કરીશું? નફા નુકસાન ખાતું. અંદાજ લગાવો કઈ સાઈડ સરવાળો વધુ આવશે? આ નફા નુકસાન ખાતાની અંદર ઉધાર સાઈડનો સરવાળો વધુ આવશે. બરાબર છે? તો ઉધાર સાઈડનો સરવાળો થશે 65100. આ 65100 જમા બાજુ પર લખી એમાંથી માઈનસ કરીએ તો એન્ટ્રી આવશે 6540. હવે આને શું કહેવાય? નફા નુકસાનનું પરિણામ એટલે ઉધાર સાઈડનો સરવાળો તો આને ખોટ કહેવાય. ખરેખર તો નફા નુકસાનનું પરિણામ ચોખ્ખી ખોટ કહેવાય. પણ આપણે અહીંયા જુઓ નફા નુકસાન ફાળવણી ખાતું નથી બનાવ્યું. શું કામ નથી બનાવ્યું? કારણ કે કોઈ મૂડી પર હવાલા હતા જ નહીં, ચાલુ ખાતા ઉપર કે મૂડી પર. એટલે ફાળવણી ખાતું નથી બનાવ્યું. તો આ નફો અહીંયા જ ખોટ કે નફો અહીંયા જ વહેંચી દઈશું. એટલે આને ચોખ્ખી ખોટ કહેવાને બદલે વહેંચણી પાત્ર ખોટ કહીશું. અહીંયા લખીએ વહેંચણી પાત્ર ખોટ. બે ભાગીદાર છે સલીમ અને સબાના, પણ નફા નુકસાનનું પરિણામ ઓલે નફા નુકસાનનું પ્રમાણ આપેલું જ નથી દાખલામાં ક્યાંય. એટલે શું થશે? સરખે હિસ્સે વહેંચાશે. તો આને બે ભાગ પાડી દઈએ 32 ચલો વહેંચણી પાત્ર ખોટ ક્યાં લઈ જવામાં આવશે? એના ચાલુ ખાતામાં. કઈ બાજુ? ઉધાર બાજુ. એટલે અહીંયા આવશે વહેંચણી પાત્ર ખોટ 3270. બરાબર છે? હવે આપણે આના સરવાળા કરીશું. પહેલા સલીમનો આ સાઈડનો સરવાળો વધુ આવશે. ત્યાં એન્ટ્રી વધારે, રકમ મોટી છે 40000. 40000 અહીંયા લખીએ, એમાંથી માઈનસ કરીએ આ બંને એન્ટ્રી તો જવાબ આવશે 32730. અહીંયા લખી દઈએ બાકી આગળ લઈ ગયા. અને સવાલમાં આ સાઈડ અહીંયા તો રકમ જ નથી એટલે આ સાઈડનો સરવાળો વધુ આવશે 10000 અને 3270 13270. 13270 અહીંયા પણ એટલી જ બાકી મળશે. અહીંયા લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. હવે જુઓ પહેલા તો સલીમનો કઈ સાઈડનો સરવાળો વધુ આવ્યો? જમા બાજુ. જમા બાજુ સરવાળો વધુ આવ્યો એટલે આને જમા બાકી કહેવાય. અને જમા બાકી અહીંયા પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ આવે. એટલે અહીંયા મૂડી દેવા બાજુ લખીશું ચાલુ ખાતું સલીમ 32730. અને સવારનો આ સાઈડનો ઉધાર સાઈડનો સરવાળો વધુ આવ્યો એટલે અહીંયા ઉધાર બાકી મેળવી. ઉધાર બાકી મિલકત લેણા બાજુ લખાય. તો મિલકત લેણા બાજુ પર લખીશું ચાલુ ખાતું